નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણમાં ગુજરાતીમાં છઠ્ઠો પાઠ ઉછીનું માગનારાઓ એના વિશે ચર્ચા કરવાના છીએ. ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને એના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. લેખકે અહીં ઉછીનું માગનાર વ્યક્તિઓની કેટલીક ખાસિયતો જે રીતે વર્ણવી છે એ આપણે પાઠમાં જોઈએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે નિબંધ એટલે શું એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તમે કદાચ અગાઉ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આદર્શ નિબંધ કેવી રીતે લખી શકાય એના વિશે અગાઉ મેં બનાવેલો વિડીયો તમે જોયો જ હશે. એ પરીક્ષાના સંદર્ભમાં હતો. અહીં સાહિત્ય પ્રકારના સંદર્ભમાં નિબંધની વિશેષતા શું એના વિશે આપણે ચર્ચા કરીશું. એટલે પાઠ જોઈએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે નિબંધ એટલે શું એની આપણે ચર્ચા કરીએ તો અંગ્રેજીમાં નિબંધ માટે એસે શબ્દ પ્રયોજાય છે, જેનો અર્થ થાય પ્રયત્ન. એટલે કંઈક લખવા માટેનો પ્રયાસ એ જ નિબંધનો મુખ્ય આશય છે. નિબંધ લખવા માટે કયા કયા વિષયો એમાં આવરી લેવા પડે અથવા કયા કયા વિષયોનો એમાં સમાવેશ થાય તો સમાજ એટલે સામાજિક રીતે જે રીતે આપણે જીવન જીવીએ છીએ એમાંથી મળતી બાબતો, રાજકારણ, ઇતિહાસ, કલા, ધર્મ, શિક્ષણ, સાહિત્ય આવી જુદી જુદી બાબતો ઉપર નિબંધો લખી શકાય. કારણ કે નિબંધ લખવા માટેનું વિષય વસ્તુ કોઈ સીમિત નથી. તમે કોઈ પણ વિષય ઉપર કોઈ પણ બાબત ઉપર તમારા વિચારો પ્રકટ કરી શકો. અને એટલે અહીં કહ્યું છે કે નિબંધ એટલે નિહિબંધ, કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષયો ઉપર વિચારો રજૂ કરવા. એટલે તમે કોઈ પણ વિષય ઉપર તમારી મરજી પ્રમાણે, તમારી આવડત પ્રમાણે, તમારી સમજણ પ્રમાણે તમે તમારા વિચારો રજૂ કરી શકો. અને તમારા વિચારોને આદર્શ રીતે પ્રસ્તુત કરવાનું માધ્યમ એટલે નિબંધ. એટલે તમે જેમ આપણે પરીક્ષાના સંદર્ભમાં નિબંધો લખીએ છીએ, કોઈ પણ વિષય હોય પણ એમાં આપણા વિચારો આપણી રીતે મૌલિકતાથી લખવાનો પ્રયત્ન કરીએ છીએ. નિબંધ એવો જ એક સાહિત્ય પ્રકાર છે કે જેના ઉપર તમે કોઈ પણ પ્રકારના બંધન વિના તમારા પોતાના વિચારો તમારી રીતે તમે વ્યક્ત કરી શકો એટલી સરળતા આ સાહિત્ય પ્રકાર તરીકે નિબંધમાં છે. હવે જ્યારે સાહિત્ય પ્રકાર તરીકે આપણે નિબંધની વાત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં નિબંધના મુખ્ય બે પ્રકાર. તો આ બે પ્રકારોમાં પહેલો પ્રકાર લલિત નિબંધ. સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો સાહિત્યમાં નિબંધના બે પ્રકાર પડે, એક લલિત નિબંધ અને બીજો લલિતેતર નિબંધ. હવે લલિત નિબંધ એટલે શું? તો જે નિબંધોમાં કલ્પના વ્યાપાર, મનોરંજકતા તથા અભિવ્યક્તિ ઉપર ભાર મુકાયો હોય તેને લલિત નિબંધ કહેવાય. એટલે જેમાં તમે કલ્પનાઓ કરી કોઈ પણ વિષય વસ્તુની નજીક એને લઈ જવાનો પ્રયત્ન કરો, મનોરંજકતા એમાં તમે પીરસવાનો પ્રયત્ન કરો અને તમારી મૌલિક અભિવ્યક્તિ જે તે વિષયને વિશાળ રીતે રજૂ કરવા માટેની હોય અને એના ઉપર જે સૌથી વધુ ભાર મુકાય એને લલિત નિબંધ કહીએ છીએ. લલિત નિબંધને કદાચ બીજી રીતે સમજવું હોય તો એમ સમજી શકાય કે આ પ્રકારના જે નિબંધો છે એ રીતિ એટલે કે મેથડને અગ્રતા આપે છે. રીતિ એટલે તમારી લખવાની પદ્ધતિ, મેથડ. તમે કેવી રીતે લખો છો, સાહિત્યિક રીતે
તમારી કલ્પનાઓનો ઉપયોગ કરી અને આલંકારિક રીતે તમે નિબંધને જે શણગારવાનો પ્રયત્ન કરો, ઘણા બધા વર્ણનો થકી એને જુદી જુદા પ્રકારના આલંકારિક રીતે એને મઠારી અને બીજાની સામે રજૂ કરવાનો કે વ્યક્ત કરવાનો તમે જે પ્રયત્ન કરો એ લલિત પ્રકારના નિબંધોમાં હોય છે. ગુજરાતી સાહિત્યમાં ઘણા એવા સાહિત્યકારો છે જેમણે આવા લલિત પ્રકારના નિબંધો બહુ જ અસરકારક રીતે લખ્યા છે. ટૂંકમાં અહીં આપણે જ્યારે સાહિત્ય પ્રકાર તરીકે આની ચર્ચા કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ કે લલિત પ્રકારના જે નિબંધો છે એ એની મેથડ, લખવાની પદ્ધતિ ઉપર વિશેષ ભાર મૂકે છે, એને એ અગ્રતા આપે છે. જ્યારે બીજો જે પ્રકાર છે લલિતેતર નિબંધ, જે નિબંધનો ઉદ્દેશ માહિતી, તથ્યો કે શાસ્ત્રીય ચર્ચા વિચારણાનો હોય તેને લલિતેતર નિબંધ કહે છે. એટલે જે નિબંધનો ઉદ્દેશ માત્ર માહિતી આપવાનો જ હોય, તમે કોઈ પણ વસ્તુ જાણો છો એ બીજાને જણાવવા પૂરતું તમે લખતા હો, જે કંઈ તથ્યો એટલે જે કંઈ સાચી વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને જ તમારી રીતે મૌલિકતાથી એને ઉતારો, એ અને શાસ્ત્રીય ચર્ચા વિચારણા એટલે કોઈ પણ બાબતમાં એની અસરો હકારાત્મક કે નકારાત્મક, કયા પાસાને તમે સ્પર્શો છો, કઈ બાબતને તમે વ્યક્ત કરવા માંગો છો, એ લલિતેતર પ્રકારના નિબંધનો ઉદ્દેશ્ય હોઈ શકે. એટલે લલિત નિબંધ જે માત્ર કલ્પના ઉપર, મનોરંજકતા ઉપર કે અભિવ્યક્તિ ઉપર ભાર મૂકે છે એ જ લલિતેતર નિબંધ માહિતી, તથ્યો કે શાસ્ત્રીય ચર્ચા વિચારણા ઉપર ભાર મૂકે છે. એટલે એમાં માહિતી કે તથ્યો જ આપવાનું હોય, ચર્ચા વિચારણા કરતા હોય અને કોઈ પણ બાબતના જુદા જુદા પાસાઓ અંગેની છણાવટ કરવા માંગતા હોય એ પ્રકારે પણ નિબંધો લખી શકાય. આપણા ગુજરાતી સાહિત્યમાં લલિત પ્રકારના નિબંધો પણ મળે છે અને લલિતેતર પ્રકારના પણ નિબંધો સાહિત્યમાં જોવા મળે છે. આ નિબંધો વસ્તુ એટલે કે મેટરને અગ્રતા આપે છે. એટલે એમાં જે વિષય વસ્તુ તમે કયું રજૂ કર્યું છે, તમારી કોઈ માહિતી આપવાના સંદર્ભમાં છે, તમે જે કંઈ જાણો છો એના તથ્યોના રૂપે એ વાત રજૂ કરો છો, અથવા તો કોઈ પણ ચર્ચા વિચારણાને અંતે તમે તમારો પક્ષ રજૂ કરો છો, એ મેટર એટલે કે વિષય વસ્તુ ઉપર એ ખાસ મદાર રાખે છે. લલિત નિબંધ એ એની વર્ણવવાની રીતિ ઉપર, એની મેથડ ઉપર આધાર રાખે, જ્યારે લલિતેતર નિબંધ એ એની મેટર એટલે કે વિષય વસ્તુ ઉપર એ વિશેષ આધાર રાખે છે. આ સાહિત્ય પ્રકાર તરીકે નિબંધના મુખ્ય બે પ્રકાર લલિત નિબંધ અને લલિતેતર નિબંધ. હવે આ પ્રકારના નિબંધો જ્યારે લખાય ત્યારે એ નિબંધ કેવો, કેટલો હોવો જોઈએ? કારણ કે તમે બહુ નાનો લખો તો પણ એનું સ્વરૂપ બદલાઈ જાય અને બહુ મોટો લખો તો પણ એનું સ્વરૂપ બદલાઈ જાય. એટલે અહીં લખ્યું છે, તમે જુઓ કે નિબંધ પ્રમાણસરનો અને મધ્યમ કદનો હોવો જોઈએ. પ્રમાણસર, જે વિષય વસ્તુને લઈને તમે વાત મૂકવા માંગતા હોય, રજૂઆત કરવા માંગતા હોય, જે પ્રકારે રજૂઆત કરવા માંગતા હોય એનું એક ચોક્કસ માપ હોય. કારણ બહુ નાનો જો નિબંધ તમે લખો તો એ નિબંધિકા કહેવાય, અને જો બહુ મોટો નિબંધ લખો તો એ મહાનિબંધ એટલે કે થીસિસ કહેવાય. અને પ્રમાણસરનો, તમે જેટલી માહિતી ટૂંકમાં પણ અસરકારક રીતે, તમે કોઈ પણ વર્ણન કલાત્મકતાથી પણ એના પ્રમાણના આધારે તમે જરૂરિયાત પૂરતું વર્ણન એમાં કરો તો એ નિબંધના ક્રાઇટેરિયામાં આવે. પણ જો બહુ જ નાનો હોય તો એ નિબંધિકા કહેવાય, અને બહુ મોટો હોય તો એ મહાનિબંધ એટલે કે થીસિસ કહેવાય. નિબંધ જેમ આપણે પરીક્ષાના સંદર્ભમાં પણ એની ચર્ચા કરીએ છીએ એ જ પ્રમાણે નિબંધ લખવા માટે કઈ કઈ બાબતો ખાસ કાળજી માંગી લે એવી હોય છે. તો એકબીજામાંથી ઉદ્ભવતા વિચારો ક્રમ પ્રમાણે ગોઠવાયેલા તથા સુસંકલિત ફકરા સ્વરૂપે હોય. એટલે તમે જેમ જેમ નિબંધ લખતા જાઓ એમ એમ તમારા મગજમાં એ વિષયના અનુસંધાનમાં જે કંઈ ક્રમિક વિચારો આવે એ વિચારો ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. એટલે ક્રમિકતા એમાં જળવાવી જોઈએ.
અને સુસંકલિત એટલે ચોક્કસ બાબતોના વર્ણનને આધારે એની રજૂઆત ફકરા સ્વરૂપે હોવી જોઈએ. એટલે તમે જેમ જેમ તમારા વિચારોની પ્રક્રિયા આગળ વધે, જેમ જેમ તમે નિબંધને એમાં વર્ણવવાનો, રજૂ કરવાનો પ્રયત્ન કરતા જાઓ, એટલે આપણા જે મનના વિચારો છે એની ક્રમિકતા જળવાઈ રહેવી જોઈએ અને દરેક પાસાઓને જરૂર જણાતા યોગ્ય ફકરા સ્વરૂપે એને તમે મૂકો એટલે એ આદર્શ તમે નિબંધ વિચારોની ક્રમિકતાની દ્રષ્ટિએ લખી શકો. લેખક તથા વિષય અનુસાર શૈલી બદલાય છે. એટલે જેવા લેખક અને જેવો વિષય એ પ્રમાણે લખવાની જે શૈલી છે એમાં પણ ફેરફાર કે પરિવર્તન એ નિબંધના સાહિત્ય સ્વરૂપમાં જોવા મળે છે. નિબંધ કેવો હોવો જોઈએ? તો એની ભાષા સરળ અને સ્પષ્ટ તથા વાચકને સુગ્રાહ્ય અને સારી રીતે સમજી શકે એવી હોવી જોઈએ. કારણ કે તમે કોઈ પણ વાત જ્યારે નિબંધ સ્વરૂપે તમારા વિચારો વ્યક્ત કરો છો તો એ વિચારો એવા હોવા જોઈએ કે એની ભાષા એકદમ સરળ, જે સામેનો વ્યક્તિ સરળતાથી સમજી શકે, સ્પષ્ટ, જે કંઈ આપણે રજૂઆત કરવા માંગતા હોય, વર્ણન કરવા માંગતા હોય એ, અને વાચકને સુગ્રાહ્ય એટલે સરળતાથી એ ગ્રહણ કરી શકે એ પ્રકારે નિબંધ આદર્શ લખી શકાય. નિબંધનું આમ સાહિત્ય સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એ પણ જેમ નવલિકાનું સાહિત્ય સ્વરૂપ વિદેશમાંથી ઉતરી આવ્યું પશ્ચિમી સાહિત્યમાંથી, એમ આ નિબંધનું સાહિત્ય સ્વરૂપ એ પણ પશ્ચિમી સાહિત્ય પ્રકારની દેન છે. એટલે પશ્ચિમમાંથી ઉતરી આવેલા આ સાહિત્ય પ્રકારમાં ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નિબંધની જો શરૂઆત કરી હોય તો એ અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે કરી હતી. તમે જુઓ સાહેબ, ગુજરાતી સાહિત્યમાં નર્મદ એ ગુજરાતી અસ્મિતાના કાવ્યો લખી અને કવિ નર્મદ તરીકે આજે સાહિત્યમાં અમરત્વ પામ્યો છે, આજે એની નામના છે. એ નર્મદે ગદ્યના ક્ષેત્રમાં ઘણું બધું ખેડાણ કર્યું. જેમ આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ એ પણ ગુજરાતી સાહિત્યમાં નર્મદ જ લઈ આવ્યા અને નર્મદે જ મારી હકીકત નામે આત્મકથા લખી અને ગુજરાતી સાહિત્યમાં આત્મકથાનો પાયો નાખ્યો. એમ આ નિબંધના સાહિત્ય સ્વરૂપમાં પણ કવિ નર્મદે પશ્ચિમમાંથી ઉતરી આવેલા આ નિબંધના સાહિત્ય સ્વરૂપની ગુજરાતીમાં સૌ પ્રથમ શરૂઆત એમણે કરેલી. એમણે મંડળી મળવાથી થતા લાભાલાભ એ વિષયના અનુસંધાનમાં સૌથી પહેલા નિબંધનો શુભારંભ કર્યો. એટલે સૌથી પહેલા જેમ આત્મકથા લખવાની નર્મદે શરૂઆત કરી, જેમ જીવન ચરિત્ર લખવાની શરૂઆત કવિ નર્મદે કરી, એમ નિબંધનું સાહિત્ય સ્વરૂપ પણ નર્મદે ગુજરાતી સાહિત્યને ભેટ સ્વરૂપે ધર્યું. આમ આદર્શ નિબંધ કેવી રીતે લખી શકાય, સાહિત્ય પ્રકાર તરીકે નિબંધના જે લક્ષણો છે એ ખાસ ધ્યાનમાં રાખી અને અસરકારક કોઈ પણ વિષય ઉપર આપણે આપણા વિચારોને અસરકારક રીતે પ્રકટ કરી શકીએ અને નિબંધના આ લક્ષણોને ધ્યાનમાં રાખીને જો આપણે એનું વર્ણન કરીએ તો ચોક્કસ આદર્શ નિબંધ આપણે પણ લખી શકીએ. અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે ઉછીનું માગનારાઓ જે નિબંધ ભણવાના છીએ એ નિબંધના અનુસંધાનમાં તમને કહીએ કે નિબંધના ભલે સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ બે પ્રકાર પડતા હોય, પણ સાહિત્યમાં નિબંધના જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે. જેમ કે હાસ્ય નિબંધ જે આપણે ભણવાના છીએ, પ્રવાસ નિબંધ, ચરિત્ર નિબંધ, ચિંતનાત્મક નિબંધ. તમે જુઓ જુદા જુદા વિષયો ઉપર, એટલે અગાઉ આપણે એક વાક્ય હતું કે લેખક અને એની વિષય પ્રમાણે શૈલી બદલાય. એટલે લેખક કયા વિષય ઉપર એ નિબંધ લખવા માંગે છે એ આધારે એમાં હાસ્ય નિબંધ હોય, પ્રવાસ નિબંધ હોય, ચરિત્ર નિબંધ હોય કે ચિંતનાત્મક નિબંધ હોય, દરેકમાં કંઈક એવો ફેરફાર જે તે વર્ણનને આધારે
જરૂરી લાગે એવું લેખક કરી શકે અને એ પ્રમાણે સાહિત્યમાં આપણે આવા જુદા જુદા પ્રકારના નિબંધો જોઈએ છે. હાસ્ય નિબંધની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે હાસ્ય નિબંધમાં વ્યક્તિ કે સમાજની કોઈ વિલક્ષણ બાજુનું વ્યંગ કે કટાક્ષ દ્વારા નિરૂપણ કરી હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે. હાસ્ય કલાકારોને લેખકોને ક્યાંથી મળે? સમાજમાંથી જ મળે. અને એ સમાજમાં કાં તો આખો એક સમાજ, કાં તો સમાજની એવી કોઈ વ્યક્તિ જેની કોઈ વિલક્ષણ, કોઈ જુદી જ બાજુ, જુદી જ પ્રકારનું એનું જે વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વ દ્વારા લેખક વ્યંગ કે કટાક્ષ દ્વારા એનું નિરૂપણ કરી અને આ નિબંધના સાહિત્યમાં હાસ્ય પ્રગટાવવાનો, હાસ્ય રેલાવાનો પ્રયત્ન કરે છે. આમાં લેખકની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ હાસ્ય નિબંધનું જમા પાસું છે. અહીં સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ એટલે કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં, કોઈ પણ વિષયના સંદર્ભમાં જ્યારે લેખક પોતાના વિચારો મૂકે ત્યારે એના આગળ પાછળના તમામ પાસાઓનું લેખક ઝીણવટપૂર્વક બારીકાઈથી એનું અવલોકન કરે, એની કેટલીક એવી ચોક્કસ બાબતો નોંધે અને એમાંથી એ હાસ્ય નિષ્પન્ન કરાવવાનો પ્રયત્ન કરે કે આમ જનરલી બધા વ્યક્તિઓ કેવી રીતે વર્તે છે, કે આખો સમાજ કેવી રીતે વર્તે છે, અને આવા કેટલાક વિલક્ષણ બાબતો ધરાવતા વ્યક્તિઓ કેવી રીતે વર્તે છે, એટલે સમાજમાં આવા પણ વ્યક્તિઓ હોય છે એ બતાવવા માટે કવિ એમાં વ્યંગ કે કટાક્ષના ભાવો ઉમેરી અને એ આપણી સામે હાસ્ય પ્રસ્તુત કરે છે. હાસ્ય નિબંધો ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા આપ્યા. એમાં સૌથી મોટું નામ શ્રી જ્યોતિન્દ્ર દવેનું, જેમણે ગુજરાતી સાહિત્યમાં બહુ સારા પ્રકારના આવા હાસ્ય નિબંધો ગુજરાતી સાહિત્યને આપ્યા છે. આ ઉપરાંત ધનસુખલાલ મહેતા, બકુલ ત્રિપાઠી, અશોક દવે વગેરે સાહિત્યકારોએ ઉત્તમ પ્રકારના સાહિત્યની રચના કરી છે. ટૂંકમાં સાહિત્ય પ્રકાર તરીકે નિબંધ ખરેખર કેવો હોવો જોઈએ, ખાસ આપની જાણ માટે એના પ્રકાર કેવા કેવા પડે છે અને કેવી રીતે નિબંધ લખાય અને એમાં હાસ્ય નિબંધ લેખક કેવી રીતે રજૂ કરે છે, એની જે સૂક્ષ્મ અને બારીકાઈ ભર્યું જે અવલોકન છે, એના દ્વારા સમાજમાં રહેલા વ્યક્તિઓમાંથી એ આવું હાસ્ય શોધી કાઢે છે અને આપણી સામે એ સાહિત્ય દ્વારા રજૂ કરે છે. અહીં સાહિત્ય પ્રકાર તરીકે નિબંધની આટલી ચર્ચા કર્યા પછી ઉછીનું માંગનારાઓ હાસ્ય નિબંધના લેખક શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચ, એમનું આપણે સાહિત્યકાર તરીકે એમણે ગુજરાતી સાહિત્યમાં જે યોગદાન આપ્યું છે એના અનુસંધાનમાં પણ આપણે એમનો પરિચય કેળવીશું. તો નટવરલાલ પ્રભુલાલ બુચ, જેમણે ઉછીનું માંગનારાઓ હાસ્ય નિબંધ લખ્યો છે, એમનો જન્મ 19/10/1906 ના રોજ અને અવસાન 9/1/2000 ના રોજ એમનું અવસાન થયેલું. તેમનો જન્મ ગોંડલ, સૌરાષ્ટ્રમાં થયો હતો. પુણેથી MA ની ઉપાધિ મેળવી દક્ષિણામૂર્તિ લોક સેવા મહાવિદ્યાલય, લોક ભારતી સણોસરામાં શિક્ષક અને પ્રાધ્યાપક તથા નિયામક તરીકે એમણે સેવાઓ આપી. એટલે દક્ષિણામૂર્તિમાં, લોક સેવા મહાવિદ્યાલયમાં અને લોક ભારતી સણોસરામાં શિક્ષક, પ્રાધ્યાપક તથા નિયામક તરીકે એમણે આવા શિક્ષણના ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપેલી છે. તેમણે હાસ્ય નિબંધો ઉપરાંત હાસ્યરસના કાવ્યો પણ લખ્યા છે. એમણે જે સાહિત્યનું સર્જન કર્યું છે એમાં રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, કાગળના કેસુડા, છેલવેલ્લું, હળવા ફૂલ વગેરે એમના પુસ્તકો છે અને એમના એ પુસ્તકો દ્વારા એમણે સાહિત્યમાં હાસ્ય પીરસવાનું કામ કર્યું છે. એમણે ગુજરાતી સાહિત્યની હાસ્ય નિબંધો દ્વારા અથવા પોતાના સાહિત્ય દ્વારા જે સેવા કરી છે એ સેવાના બદલામાં તેમણે ગુજરાતી સાહિત્યનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક, કારણ કે ગુજરાતી સાહિત્યમાં જ્યોતિન્દ્ર દવે
એટલે હાસ્ય સાહિત્યનું બહુ મોટું નામ કહી શકાય. એટલે એમના નામ ઉપરથી જેમણે આવા સારા હાસ્ય સાહિત્યોની રચના કરી છે એમને અલગથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક તથા દર્શક એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. એટલે પ્રભુલાલ નટવરલાલ બુચ જેમણે ગુજરાતી સાહિત્યની જે સેવા કરી એના બદલામાં એમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આમ વિદ્યાર્થી મિત્રો, ઉછીનું માંગનારાઓ એ પાઠના અનુસંધાનમાં સાહિત્ય પ્રકાર તરીકે નિબંધ અને એમાંય ખાસ કરીને હાસ્ય નિબંધ ઉપરાંત સાહિત્યકાર તરીકે નટવરલાલ પ્રભુલાલ બુચ વિશેનો જે પરિચય આપણે જોયો, આના પછી હવે પછીના વિડીયોમાં આપણે ઉછીનું માંગનારાઓ હાસ્ય નિબંધની વિગતવાર ચર્ચા કરીશું. અસ્તુ.